હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો આજે અમે તમને વોર્ડ નંબર 14 અને 15માં સમાવિષ્ટ વડોદરા શહેરના વાદી મોગલવાડા, બકડી પોલ, બકડી ચોક, મદીના મસ્જિદથી લઈ લખોટીવાલાના ઘેર સુધી અને ખાટકીવાડા ગોસિયા મસ્જિદનો વિસ્તાર અને વાડી મોતી વોર્ડ નાની મસ્જિદનો રોડ રસ્તા તાઈવાડા વાડી તાઈવાડા એસએન રોડથી વાડી સ્વામિનારાયણ મંદિર પાસેના રોડ રસ્તાના દ્રશ્ય બતાવી રહ્યા છે। કેટલાક બિસ્માર હાલતે છે। હવે વાત કરીએ 14 અને 15ની સમસ્યાઓ શું છે, ત્યારે જાણવા મળ્યું કે ડ્રેનેજો ઉભરાવી રહી છે। ગટરનું ગંદુ પાણી ઘરોમાં અને રોડ રસ્તા ઉપર વહેતું રહે છે, જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો। સાથે વિસ્તારના તથા રોડ ઉપર મોટા ખાડા પડી ગયા છે। એસએન રોડ ઉપર તો સ્થાનિકોએ બેનર પણ લગાવ્યા છે। રોડ ઉપર મોટા ખાડા છે, વાહન સંભાળીને ચલાવો, છતાં પણ લોકો પડી જાય છે તેમ સ્થાનિક વેપારીઓનું કહેવું છે। અને ગેસ પુરવઠો ખોરવાઈ રહે છે, સાથે કચરાના ઢગલા જોવા મળતા રહે છે। વિસ્તારના લોકોનું રોજ જોવા મળ્યું અને રજૂઆતો સાંભળવા મળી। અહીં ગાયકવાડના સમયની લાઈનો છે, નવી લાઈનો નાખી અમારા પર મહેરબાની કરશો। અમે હજારો વાર રજૂઆતો કરવા છતાં વર્ષોની અમારી સમસ્યાનું નિરાકરણ નથી આવતું। વધુમાં તમે સાંભળો વિસ્તારના લોકો દર્દ સાથે તંત્રને શું અપીલ કરી રહ્યા છે। રિપોર્ટ સરફરાજ મંસૂરી। पंदर वाडी ताईवाड़ाથી લઈને ડીસીપી રોડ લગીને બધું આ ડ્રેનેજનું પાણી બધું લીકેજ થાય છે। બધું અહીંયા જ પાણી ભરાય છે। બધું સવારથી લોકો 3-4 બધા ઉમરવાળા લોકો પડી ગયા છે અહીંયા ખાડામાં। ના છૂટકે અમે ત્યાં બોર્ડ લગાવવું પડ્યું છે, તે છતાં પણ અહીંયા કોઈ નિકાલ નથી થતું પાણીનું। અમે રજૂઆત કરતા થાકી ગયા છે વોર્ડમાં, લેકિન અમારું કોઈ નિકાલ નથી થતું। અમે તંત્રને નમ્ર અપીલ કરીએ છીએ કે આનું વહેલી તકે નિકાલ લાવે। આ છે વાડી ગાજરાવાડી વાડી સ્વામિનારાયણ મંદિરનો મેઇન રોડ કહેવાય આને। વાડી ગાજરાવાડીથી લઈને વાડી સ્વામિનારાયણ ડીસીપી રોડ લગીને બધી જ જગ્યા ઉપર આ જ પ્રોબ્લેમ છે। આ પાણી તમે જોઈ શકો છો કેટલું બધું પાણી છે અહીંયા। આ લગભગ 4-5 વર્ષથી છે, પણ આ 3 વર્ષથી તો ખાસી છે। એક ટીપું પાણી નથી નીકળતું। 1 વર્ષ થઈ ગયું છે। આ અમને કમ્પ્લેન કરતા થાકી ગયા છે, પણ કોઈ નિકાલ નથી આવતો આનો। મોહમ્મદ પરવેઝ। આ સમસ્યા એ છે કે અહીંયા ડ્રેનેજ લાઈન બધી જ અને ભરાઈ ગઈ છે, ચોકઅપ થઈ ગઈ છે। સળિયાવાળાઓ આવે છે, સળિયાઓ કરે છે, પાણી નીકળતું નથી, કશું થતું નથી। એક જેટ પંપ બી આવેલો, એનાથી બી કંઈ થતું નથી। અમે વારંવાર કમ્પ્લેન કરીએ છીએ, દરરોજે કમ્પ્લેન અમારી થાય છે। અને અહીંયાનું ગટરનું પાણી બહાર નીકળે છે। આવા જવામાં લોકોને ઘણી બધી તકલીફો છે। અમારા ઘરમાં બેગ મારે છે અને અમને બહુ તકલીફ છે। એના માટે અમે કેટલીક વાર આપણે રિક્વેસ્ટ કરી છે, ઓનલાઈન રિક્વેસ્ટ મોકલી છે આ સાફ કરવા માટે, મગર કશું થતું નથી। અમારી વિનંતી છે કે આ સમસ્યા વહેલી તકે પૂરી થાય અને અમારું આ નિરાકરણ આવે એવી અમે અમારી માંગણી છે। વોર્ડ નંબર 14ના તમામ રહીશોની માંગણી છે કે આ જલ્દીથી જલ્દી આનું નિરાકરણ કરે અને અમને રાહત મળે એવી અમારી અપેક્ષા। કોર્પોરેશન ડ્રેનેજ લાઇનના જે અધિકારીઓ છે એમને અને જે એન્જિનિયર સાહેબ છે એમને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે વહેલી કરીને અહીંયા આવીને આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરે। સૈયદ અશરફ અલી।
અમે રહેવાસી મોગલવાડા ખાટીવાળા ગોસા મસ્જિદની પાસે 1 વર્ષથી સમસ્યા છે પાણીની. ગંદુ પાણી આવે છે ને બધું નાપાક કરી નાખે છે. લોકો મસ્જિદમાં નમાઝ પઢવા પણ નહીં આવતા ને આજુબાજુના લોકો પરેશાન છે. અમારી રજૂઆત છે કે આ વહેલા જેમ બને તેમ વહેલા સફાઈ કરે અને નવી લાઈન નાખી દે. અબ્દુલ સત્તાર હાજી ઇસ્માઇલ.